બરોબર પહેલા વ્લોગમાં કે જોશથી બોલે તો હવે કેમ નહીં બોલતો? તો ફ્રેન્ડ આપણે આજ બનાવવાના હો બટાકાવાળા ઘણા દી ના ના મત ખાજે હો. હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ. મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને ભાઈ આજથી હવે હે ને તમારે ખાવાનું નહીં બતાવું બસ. કેમ કે ઘણા એવું કહે કે તમે ખાવાનું જ બતાવો કરો એટલે ફ્રેન્ડ નહીં બતાવું બસ. હા, જમવા આવ્યા એ તો તમારે કેવું પડે યાર. ફર્સ્ટ નકા અને અરવિંદ ચમ તું ચમ હસતો હતો તો કોક કરતો હતો તો અરવિંદ તું પહેલાં તો બોલતો બરાબર પહેલા વ્લોગમાં કે જોશથી બોલે તો હવે કેમ નહીં બોલતો? બોલું હો ને ચો બોલે પહેલો જેવો જોશ હતો એવો નહીં. આજ શું તારીખે? આજે હે 18. 20 તારીખે એક ઓપનો રિવ્યુ આવવાનો. શું આવશે રિવ્યુ? ખતરનાક શો. હા તું હજે તારો કરીને આવતો રે બારો ખાવા લઈ લેવરાતો શું ખાવા મેં રાતે ખાધો નહીં. પૂછ તેજલ તો કહેતી હતી ખાય. તારો શું કહેવાલા? કોઈ નહીં, ખાવા ખાઈ લો બસ બસ. તો જમવાનું શું બનાવ્યું? ફટાફટ ખાઈ દેજે. જમવામાં બનાવી છે આખા મગની દાળ, આખા મગની દાળ અને બીટ ને ટોમેટા કેમ લીધા ખબર કે આનું ખોટું શું એ લઈ ઘણું એના માથું અમારો ખૂન પી પીને ઘણો છે. 10 ની સાથે થઈ. હા આજ ભાઈ ચેન્જ કરી દીધો બરાબર. હવે અને ફ્રેન્ડ મસ્ત જમી લઈએ અને આપણું ફ્રીજ સેટ કરવાનું હોય બરાબર. તો કાલે પ્રવીણભાઈ કેવું કહે ખબર કે ઓયકણ ફ્રીજ રાખી દો અને ઓયકણ ખુલ્લો એટલે ઓયકણ ખુલ્લે તો દરવાજો ખોલવાનો 100 પીસ માટે થોડી રાખવાનું. એટલે પ્રવીણભાઈ પાસે હસીને તો જતા રહે બરાબર. અને ઓયકણ ઘોડાનું સેટ નહીં થતું કેમ કે ઘોડો ઊંચો લઈએ ને તો પેલી પોકેલી ને બોલ હેરાન કરે બરાબર. એટલે ઓયકણ હવે સેટ કર્યું હોય. આ દરવાજો કરવાનો હોય બંધ. ભાઈ તમે ફટાફટ સબસ્ક્રાઈબ કરશો તો આપણે જગ્યા મોટી લઈ લઈશું બસ. તો ફ્રેન્ડ મસ્ત એમ ફ્રીજ આજ ગોઠવી જ દેવું હોય. પણ તકલીફ તો એ છે કે ફ્રીજ તો લઈ નાખ્યું પણ ફ્રીજમાં રાખવું શું એ જ મોટી તકલીફ છે. તો હવે અરવિંદ તું શું રાખીશ? હા અરવિંદ રાખશે પેપ્સી અને તું શું રાખીશ? મને તો એવું કોઈ નહીં કહી રાખે. આપણે જ રાખશું શાકભાજી ને એવું મસ્ત મસ્ત એમ. લેબુ મારે તો લેબુની વધારે જરૂર હોય. લેબુ માર પડ્યા રહે. તો ફ્રેન્ડ જમી લઈએ બરાબર. દેખો ભાઈ ફ્રીજ સેટ થઈ ગયું હે. અરવિંદ તાર શું કેવું ફ્રીજમાં? ઘણા બધા હે ને. હા પણ તને આની પરવાનગી ક્યારે મળશે? વાહ શાકભાજી અંદર મૂકવાની બરાબર. આવશે આવશે આવી. તો ફ્રેન્ડ આપણે આજ બનાવવાના હો બટાકાવાળા. ઘણા દિવસે બટાકાવાળા બનાવીએ બરાબર. કેમ કે આપણા ઘરમાં બધાને ફેવરેટ છે અને એ પાછા મારા હાથના એટલે મારે જ બનાવવા પડે. કેમ કે બીજાના હાથના હું નહીં ખાતો, આપણા હાથના બધા ખાઈ લે એટલે મસ્ત બનાવી દઈએ બરાબર. બટાકા ગેસ તો ચાલુ નહીં કર્યું. ખબર હે ફ્રેન્ડ, આ ફરમાઈશ પાછી મારી હે કે મારે બટાકાવાળા ખાવા હે નહીં. ફરમાઈશ પૂરી કરવી પડે. ફ્રેન્ડ આપણે દેખો બેસન તૈયાર કરી લઈએ બરાબર. એટલી વારમાં બટાકા બફાઈ જાય. બટાકામાં લોચો કેવો થયો ખબર છે? પહેલાં બાફી નાખ્યા, પાણી કાઢી નાખ્યું, ઠંડુ પાણી કર્યું, ઠંડા કર્યા ખબર પડી કે હજી થોડા કાચા પાછા મૂક્યા એટલે લેટ થઈ ગયું. હમણાં ટી શર્ટ બદલી નાખીએ કેમ ખબર હે બગડી જાય. ફ્રેન્ડ દેખો આપણે મસાલો તૈયાર થઈ ગયો હોય. હવે આ મસ્ત નાના નાના ગોળિયા બનાવીને નાખશે અને આપણે તળશું. કેવો બને મસાલા? ના ના મત ખાજે હો. અને ફ્રેન્ડ પછી હે ને કાલ પેલા ભાઈબંધ આવ્યા હતા ને એમના ઘરે જવાનું આજે બરાબર. હા મને હે ને 10 વાગે બોલાયો. અરે 10 વાગે ઘરે આવ્યા. હવે 11 વાગે. ફ્રેન્ડ હજી તેલ ગરમ નહીં થયું અને ભજીયા નાખી દીધા. 2 નાખી દીધા. કામ મને આઈડિયા નહોતો
એટલે ઓપન ખાલી મસાલો બનાવતો મસ્ત આવડે અને તળતો મસ્ત આવડે. તેલ ગરમ થાય ત્યાં ત્યાં ખબર જ નહીં પડે. એટલે હવે હારા ચોટી ગયા દેખો. હા ફ્રેન્ડ ફાઇનલી આ બહાર આવી ગયા બરાબર, ચોટી ગયા યાર. એટલે નેટ બહાર કાઢ્યા, નકા ડૂબી જાત મરી જાત તો ખાવત કોણ. તો ફ્રેન્ડ ફાઇનલી આપણું કામકાજ પતી ગયું અને હવે આ બધું દેખો રમણ ભમણ કરી નાખ્યું. અને આપણે જે વસ્તુ બનાવવો એટલે આખું રસોડું ડરી હમણાં કોઈ કરાવો. અને આ દેખો બટાકાવાળા, અરે આ બટાકાની ચિપ્સ, બટાકાવાળા હવે આ લઈ લાવશે. અને અરવિંદભાઈ હે ને સોસ લેવા ગયા બરાબર. અને આપણે મસ્ત બનાવી નાખે, હાથ બીજા પણ હવે ધોઈ નાખે. અને હવે ખાઈ પરવીનભાઈના ઘરે જશું. પરવીનભાઈને ખરાવાના નથી હો, કેમ કે એમના ઘરે ઓલરેડી પૌવા ખાવાના આપણે. તો ફ્રેન્ડ અરવિંદભાઈ આવી ગયા અને અરવિંદભાઈ સોસ લઈને કેવા બન્યા ભજીયા? બનાયા કે નહીં? તો પછી ગોડા દેખો કેવો બને. એકદમ આમ ચોક્કસ. પણ આ તો અરવિંદ તું ખાવા ભાઈ જા અને લે પપ્પાને પૂછે ને કેવા બને. કેવા બને? મસ્ત બેટા, જોરદાર. જોરદાર. હેલો એમ કહો બેજો થોડી વાર, ખાલી 5 મિનિટમાં. ફ્રેન્ડ દેખો અમારા હાથે પ્રવીણભાઈએ આજ પાછો પ્રેન્ક કરી લીધો બરાબર. અમે પ્રવીણભાઈને ઘરે ગયા અને કેવું થયું ખબર કે અમે એમના ઘરે પહોંચ્યા, એ તો કે અમે હાજર જ નહીં. લો નાકા એમના માટે સ્પેશિયલ બટાકા વડા લઈને ગયા હતા. અને ખરેખરમાં અમે તો અહીંયા ગયા એટલે પ્રેન્ક બરાબર ન થઈ ગયું. હવે અમારે જ ભજીયા ખાવા પડશે કેમ કે આને ફેવરેટ એટલે. તો ફ્રેન્ડ પ્રવીણભાઈ તો પ્રેન્ક કરતા રહે બરાબર. હવે પ્રવીણભાઈને દોરડો કરવો પડશે આપણે. એટલે હું તો પૌવાની વાટ જોઈ અને બટાકા વડા ઓછા ખાધા કે ભાઈ મને પૌવા મળશે બરાબર. હા દેખો બટાકા વડા ઘરે કેમ બને આના કારણે. અને પછી ફ્રેન્ડ અમે શું કહેવાય પૌવાના કારણે ગયા હતા અને પૌવા તો મળે જ નહીં. હવે બટાકા વડા ખાવા પડશે કેમ કે મેં બનાવ્યા ને એટલે મને એટલા ભાવે નહીં પાછા. એટલે હવે કોઈ નહીં, કાલે પૌવા ખાશું. તો ફ્રેન્ડ અમારા વિડીયો સારા લાગે તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.